सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। मैं देश नहीं रुकने दूंगा। मेरा वचन है भारत मां को, तेरा शीश झुकने नहीं दूंगा। जाग रहा है देश मेरा, हर भारतवासी जीतेगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा। आ शब्दों છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। આ જે રીતે પીએકોમાં ઘૂસીને ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને ઠાર માર્યા છે, તેનાથી એક સંદેશ આતંકવાદના સમર્થક પાકિસ્તાનને મળી ગયો હશે। પાકિસ્તાન અને આતંકીઓ પણ હવે સમજી જ ગયા હશે કે જો ભારતને છંછેડીશું તો ભારત સેના તેમને જડબાતોડ જવાબ આપશે। હવે સરકાર બદલાઈ છે। શાંતિ વાર્તાઓના બહાને હવે ભારતમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર ચાલી શકશે નહીં। ત્યારે અહીં સવાલ એ છે કે શું આટલી કાર્યવાહી બાદ પાકિસ્તાન સુધરશે ખરું? શું નાપાક પાકિસ્તાન હવે આતંકવાદ પર લગામ કસશે? ભારતની આગામી રણનીતિ શું હોઈ શકે છે? અને આ તમામ બાબત પર છે આજનું મહામંથન। મારી સાથે જય હો। ભારત વાયુસેનાએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે। આ હુમલામાં જવાનોએ 4 મોટા આતંકવાદીઓને ઠાર માર્યાના અહેવાલ છે। આ હુમલા કરીને જવાનોએ મૌલાના મસૂદ અઝહર ખાનના 4 સગા ભાઈઓને ઠાર માર્યા છે। મસૂદનો મોટો ભાઈ ઇબ્રાહિમ અઝહર, નાનો ભાઈ મૌલાના તલહા ઠાર મરાયા છે। સાથે જ દેશનો કાશ્મીર ઓપરેશનનો વડો મુફ્તી અઝહર ખાનને પણ જવાનોએ ઠાર માર્યો છે। મૌલાના તહા ત્રાસવાદી પ્રિપ્રેશન વિંગનો વડો હતો। છેલ્લા ઘણા સમયથી મૌલાના તલહા આતંકવાદીઓને પ્રિપરેશન કરાવતો હતો। આ ઓપરેશનમાં અફઘાન અને કાશ્મીરના જૈશનો કમાન્ડર મૌલાના ઉમર અફઘાનિસ્તાન પણ ઠાર મરાયો છે। તો આ તરફ ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનથી શું પ્રતિક્રિયાઓ આવી રહી છે તે પણ જોઈએ। जो बालाकोट के इलाके में अटैक किया है लाइन ऑफ कंट्रोल को अबूर करके, उससे ये पता चला है कि हमारे पास ट्रेनिंग कैंप्स भी है और ये अटैक्स जो हैं ये एक्सपेक्टेड थे। चाहे और हो सकता है हमारे रूलर्स को तो यकीनन पता होगा, लेकिन पब्लिक को बहुत पता था कि रिटेलिएट करेंगे, क्योंकि हमारे पास जो है ये हम हमेशा पब्लिक को एक डिनाइल स्टेज में रखते हैं कि हम टेररिस्ट नहीं पालते हैं, न ट्रेनिंग कैंप्स है। ये इंतहाई गलत बात है कि हम जो है हमारी इस्टेब्लिशमेंट और हमारे रूलर्स जो हैं वो हमेशा पूरी पॉपुलेशन को सिर्फ अपने विम्स पर चलाने के लिए तैयार रहते हैं। और ये सिर्फ 3 या 4 जो कैंप्स थे उनको खत्म करने से ये आतंक खत्म नहीं होगा, क्योंकि ये तो ऐसा है कि आपने उसके पत्ते काट लिए, जड़ तो इसकी है, इसका तना और इसकी जड़ जो है वो पाकिस्तान की मिलिट्री, वो पाकिस्तान की जीएचक्यू में है, जो इस आतंक को बनाते हैं। तो हमारा बलोचों का हिंदुस्तान के जनता के साथ, आपके साथ, हम बलोच आपके साथ खड़े हैं और आप ही की तरह बलोच भी पाकिस्तान के आतंक से हर रोज हम अपनी जनाजे उठाते हैं। મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે જય હોની। જય હો એટલા માટે પહેલા તો આપણા એરફોર્સ સહિત તમામ ત્રણેય પાંખના વડા અને જે અધિકારીઓએ આ ઓપરેશનમાં ભાગ લીધો છે તમામને 125 કરોડ જનતા વતી વંદન, અભિનંદન। કારણ કે હિન્દુસ્તાનનો સર ઊંચો રહે એવી કામગીરી આજે થઈ છે। પાકિસ્તાને ભૂલ ક્યાં કરી સમજવાની કોશિશ એ આપણે કરવી છે અથવા તો કરાવડાવી છે કે પાકિસ્તાને ભૂલ ક્યાં કરી। ભારતે
જ્યારે ઉરીમાં એટેક થયું પછી પઠાણકોટમાં પાકિસ્તાને એવું કીધું સબૂત આપો અમે કાર્યવાહી કરીશું. પઠાણકોટમાં ISI એ પાકિસ્તાનના જે અધિકારીઓ છે એને ત્યાં લાવવામાં આવ્યા. આપણે સબૂત આપ્યા હતા, પુરાવા આપ્યા હતા. શું થયું? પુરાવામાંથી કશું ન થયું ને એનો એવું થયું, રિએક્શન એવું આવ્યું કે એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આ તો ભારત છે, દર વખતે વાતો કરશે, પછી આતંકવાદીઓને પકડી જશે તો પાછા ઘરે આવીને મૂકી જશે. આ મોલાના આજે મસૂદ અઝહર છે ને, 125 લોકોની આસપાસ 150 લોકોની આસપાસ આપણે પ્લેન હાઈજેક કર્યું હતું આ લોકોએ, અને ત્યારે એ આને છોડાવવા માટે છોડાવીને લઈ ગયા. એ માણસ જ્યાં સુધી હજી જીવતો છે ત્યાં સુધી તમને મને ચેનથી નીંદર ન આવી જોઈએ, ન ભારત સરકારને પણ આવી જોઈએ. આ બાબતે આજે જે હુમલો થયો એના માટે અભિનંદન. પણ એ વાજપેયીની સરકારમાં આખું પ્લેન હાઈજેક થયું હતું ને ત્યાં સુધી લઈ જવાયા હતા. સાહેબ, આ લોકોને આતંકવાદીઓ પકડાય ને તો એને પણ છોડાવી જાય એટલી આ લોકોમાં હિંમત હોય. એટલે નાના નાના છોકરાઓને તૈયાર કરે અને બ્રેન વોશ કરે, બ્રેન વોશ કરીને તમને જન્નત મળશે ને તમને અલ્લાહ મળશે ને અલ્લાહો અકબર ને ક્યાંય કુરાનમાં લખ્યું નથી. આમાં આ જે કુરાનની વાતો કરે છે ને એ માત્ર ને માત્ર હંબલ છે. મારે કોઈ ધર્મ વિરુદ્ધ આપણી ટિપ્પણી નથી, પણ ક્યાંય ધર્મમાં સાહેબ મોહમ્મદ પૈગંબર સાહેબને આ લોકો બદનામ કરી રહ્યા છે, જે પોતાના આસિયાના ચલાવવા માટે. કારણ કે એને નોકરી તો કોઈ રાખે નહીં. આ લોકોને કોણ રાખે? નોકરી રાખે નહીં. એના મોજ શોખ ઊંચા હોય, રૂપિયા વાપરવાના હોય. ઘણા ખબર છે અહીંયા આપણે બધા બની બેઠેલા નેતાઓ હોય છે, આવું કંઈક ગતકડું કરે પછી નાના લોકો બિચારા જેલમાં જાય, પોતે પછી ફરતા હોય. એવી જ રીતે સેમ આ લોકોને ઉશ્કેરે અને એની દુકાનો ચાલુ રાખે. કે પુલવામા એટેક થયું પછી આપણી જે સહનશક્તિ છે ને એ ગળા સુતા બાપ છે. આ દુનિયા આખીને ખબર છે, આમાં કોઈ કહેવાની જરૂર નથી. આપણા ભાગ હતો ને આપણે આપ્યું, સોંપ્યું. એમાં કઈ એવું તો નથી જ. પાકિસ્તાન છે કે અલગ પડ્યું હિન્દુસ્તાનથી, આપણે અલગ કર્યું એટલે બાપ તો બાપ જ હોય. હવે છાસવારે આ લોકો ત્યાં આતંકવાદીઓને हमें पुरावा दीजिए, हम एक्शन लेंगे, हम कार्यवाही करेंगे, हम नई सरकार है. दरेक वक्त आवे પછી નવી સરકાર ચલાવે પાછો આર્મી ને ISI. નવી સરકારના બાના જ હોય અને આતંકવાદીઓ. આ ત્રણેયની ત્યાં મિલીભગત છે. સાહેબ, પાકિસ્તાન અને ભારત એક દિવસે આઝાદ થયા છે. આગલા દિવસે 14મી ઓગસ્ટે પાકિસ્તાન થયું, 15મી ઓગસ્ટે આપણે થયા. પાકિસ્તાનમાં કોઈ રહેવા જાય છે? પાકિસ્તાનની હાલત તો જુઓ, ખાવાના ઠેકાણા નથી. સાદી ભાષામાં કહીએ ને તો ખાવાના ઠેકાણા નથી. અને આપણે ડોક્ટર, એન્જિનિયર ને સાયન્ટિસ્ટ મોકલીએ છીએ, પેદા કરીએ છીએ, એ લોકો આતંકવાદી પેદા કરે તોય સુધરતા નથી. અને હજી આર્મી ત્યાંના જે કહેવાતા આતંકવાદી આકાઓ, અને એ પાછા એમ કે કાશ્મીર અમારા કાશ્મીર. એટલે ભાઈ કાશ્મીરનું તો ક્યારની કહાની પૂરી થઈ ગઈ છે. બલુચિસ્તાન બચાવો ને તો બલુચિસ્તાન જશે. એટલે આ પાકિસ્તાનને પહેલી ભૂલ કે આતંકવાદીઓ સામે એક્શન ન લીધા. બીજી ભૂલ, હાફિઝ સૈયદ જે રોકે અને એને સિક્યુરિટી પૂરી પાડો, તમે ત્યાં રાખો અને એને ત્યાં બધું તમે મતદાન, આ તો ચૂંટણીમાં ઉભા હતા. ત્રીજી ભૂલ એની પાકિસ્તાનની કે આર્મી, ISI અને આતંકવાદી ત્રણેયની મિલીભગત એને ખબર છે છતાંય એને ટકોરતા કે ઠંઠોરતા નથી કે હમણાં રહેવા દેજો. આ ત્રીજી ભૂલ. અને એનું પરિણામ એ આવ્યું કે આજે તો હજી તો ખાલી ફૂંક મારી છે. હજી તો આ કઈ હજી તો તમે વિચાર કરો, ફૂંક મારવાથી જો પાકિસ્તાન આટલું ધ્રુજી જતું હોય. ટ્રમ્પને ખબર પડી ગઈ, કારણ કે એ લોકોના તો ત્યાં ખુફિયા હોય ને બધા. ટ્રમ્પને ખબર પડી ગઈ કે ભારત બડે એક્શન મેં. પણ જ્યાં સુધી સાહેબ આ મોલાના મસૂદ અઝહર નો મરે, જ્યાં સુધી હાફિઝ સૈયદ ન મરે, ત્યાં સુધી ફેક્ટરીઓ ત્યાં બંધ નથી થવાની. દાઉદ, આ બધાનો ખાત્મો છે જરૂરી છે. અને એટલા માટે જરૂરી છે કે પાકિસ્તાનના નાગરિકો માટે પણ સારું છે, ભારતીય નાગરિકો માટે. નાગરિકો ઈચ્છતા નથી યુદ્ધ થાય,
નાગરિકો ઈચ્છતા પણ નથી કે ચાલ એટેક થાય, પણ આ ઘાસપૂસિયા છછુંદરો જે પોતાનો રોટલો શેકવા માટે વર્ષોથી માન લો આટલી ખોવા જેવી કાશ્મીરની જગ્યા આપણી પાસે છે, એના માટે આખું પાકિસ્તાન છે ચક્કર ચડે છે. અને ત્યાંના આપણા નેતાઓ આ મોહમ્મદ મુફ્તી કે ગતરોજ આપણે જે હતી મહામંથન, ખરેખર આ લોકોને 370 હટાવીને બધું વ્યવસ્થિત કરી દેવાની જરૂર છે, પણ નથી થયું. પણ આજે નરેન્દ્ર મોદી સરકારે એ કામ તમારા મારા દિલને ઠરે એવું કામ કર્યું છે. એ માટે અભિનંદનને પાત્ર છે કે પાકિસ્તાનને પાકિસ્તાનની ભાષામાં જવાબ તો આપવો પડશે, અને આપ્યું. બીજી વાત એ છે કે પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે અમે પણ એક્શન લેશું. આ અમે ભારત આપણી જ શબ્દ બોલ્યા, એણે પણ શરૂઆત કરી. હમણાં હું કેટલાક વિડીયો જોઈ રહ્યો હતો, ટ્વિટર જોઈ રહ્યો હતો. આજે તો પાકિસ્તાનની સંસદમાં પણ ઇમરાન ખાન વિરુદ્ધ નારા લાગ્યા, ઇમરાન ખાન વિરુદ્ધ. કારણ કે આ એક સમજવા જેવી કોશિશ કરજો મિત્રો કે મિલિટરી આતંકવાદ આ બધું કદાચ ત્યાં કોઈ ઈચ્છે ને કે સારું થાય પાકિસ્તાનમાં, તો બે આ લોકો કરવા નથી દેતા. આ બહુ સમજવા જોઈએ. અને એટલા માટે પાકિસ્તાન અને એની જનતા પણ ભોગવશે. અને ખુમારી એ જે કેઝ્યુલિટી છે એ કેટલી થઈ છે હજી ખબર નથી, પણ આતંકવાદીના અડ્ડા એવું માનવામાં આવી રહ્યું છે અત્યારે તો કે મોટાભાગના ધ્વંસ થયા છે, અને હજુ વધારે પણ થઈ શકે એવી સ્થિતિ છે. આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. 5 જોડાયા છે. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે, ડોક્ટર ડિમ્પલબેન રાવલ છે, વિદેશી બાબતોના જાણકાર છે, આશિષ કુમાર છે, વોરંટ ઓફિસર એરફોર્સ, હરિભાઈ દેસાઈ છે, રાજકીય વિશેષક, અને પ્રભાતભાઈ ડાંગર છે, એક્સ સીઆરપીએફ જવાન, એ રાજકોટથી છે. અને થોડી જ ક્ષણોમાં હમણાં કોંગ્રેસના નેતા જોડાશે. મહેશભાઈ, આપણાથી મારે શરૂઆત કરવી છે. આજે દેશનો એક નાગરિક, હું તો અમારી ઓફિસમાં પણ અત્યારે સવારે જ્યારે માહોલ હતો તો આમ બધાને એમ ગર્વ થાય, એમ આનંદ થાય. નાગરિકને દરેકને એવું હોય કે કંઈક સારું થયું અથવા સારું પગલું ભરાય. આતંકવાદીઓ ધ્વસ્ત થયા છે. આમાં આને જમીનનો હોય તો આપણે પાકિસ્તાન સાથે કહી શકાય. આ તો આતંકવાદીના એ લોકો એવું કહેતા હતા કે અહીંયા કંઈ છે જ નહીં. હવે બે વસ્તુ થાય. હવે એ પણ ન કહી શકે કે અહીંયા છે નહીં, આપણે ધ્વંસ કર્યા છે. એટલે મહેશભાઈ, જે રીતે એક્શન લેવાના છે, મોદી સરકારે જે સ્થિતિમાં એક્શન લીધું છે, મને લાગે છે કે આજે એક વચન એમણે પૂરું કર્યું છે. પણ હજી હાફિઝ સૈયદ અને અઝહર મસૂદ જેવા પણ હજી એના મરવાની ખબરો નથી આવી. આપણે આમ તો કોઈના એ નથી કરતા, પણ સવાલ એ છે કે જે રીતે એ લોકો ફેક્ટરીઓ જે કરે છે, ઉત્પન્ન કરે છે, અને એ માટે પણ આપણી સેના, એરફોર્સ, તમામ 3 પાંખોના વડાઓને અભિનંદન. કારણ કે આમાં એરફોર્સ એટેક કર્યું, પણ જે પ્લાનિંગ કર્યું હતું એ 3 પાંખોના વડાઓ સાથે મળી અને કામગીરી કરી છે. મહેશભાઈ, શું કહેશો? ઈસુદાનભાઈ, આજનો દિવસ હિન્દુસ્તાનના 125 કરોડ લોકો માટે ગર્વનો દિવસ છે. દેશ માટે ગર્વનો દિવસ છે, સૈન્ય માટે ગર્વનો દિવસ છે. 3-4 બાબતો આજના દિવસે આંખેને ઉડી વળગે એવી 3-4 બાબતો છે. પહેલી બાબતો એ છે કે આતંકવાદીઓ અને એના શરણાર્થીઓ ક્યાં એને શરણ મળે છે, કોણ એને શરણ આપે છે, કોણ એને પાલે છે, પોષે છે, કયા વિસ્તારમાં પાલે છે અને પોષે છે, દુનિયાની નજરમાં આવી ગયું છે. આ પહેલી બાબત. દુનિયાને ખબર પડી ગઈ કે કાશ્મીર, ભારતની અંદર જમ્મુ અને કાશ્મીરમાં થતો આતંકવાદ કઈ જગ્યાએથી ઇન્ફિલ્ટર થઈને આવે છે, એના સ્થળો કયા છે, કોણ એને પાલે છે, પોછે છે, કોણ એને, આપણી દેશી ભાષામાં ઈસુદાનભાઈ કહીએ કે રોટલા એને કોણ આપે છે, દુનિયાની નજરમાં ખુલ્લું પડી ગયું છે. એટલા માટે કે જે લોકો સાબિતી માંગતા હતા, હિન્દુસ્તાનની અંદર કોઈ છબકલું થાય અને એમાં પાકિસ્તાનનો હાથ હોય, હિન્દુસ્તાનની સરકારો એને ગમે તેટલા સાબિતીઓ આપે, છતાંય પણ સાબિતી આપો, સાબિતી આપો. આ સૌથી મોટી સાબિતી હિન્દુસ્તાને પાકિસ્તાનને આપી, એના કરતા દુનિયાને આપી છે. બીજી વાત, વિશ્વમાં ભારતીય સેનાની તાકાત શું હોઈ શકે? આ દુનિયાની અંદર એમ કહેવાતું કે ગાઝા પટ્ટી ઉપર
ઇઝરાયલ જ્યારે હુમલો કરે ત્યારે આપણા દેશના નાગરિકો કહેતા હતા કે આવા દિવસો ભારતીય સૈન્યને સૈન્ય તાકાત વાળું છે, પણ આવું ક્યારે બનશે અને સૈન્યની તાકાત, હિન્દુસ્તાનના સૈન્યની તાકાત દુનિયા ક્યારે જોશે? મને એમ લાગે છે કે હિન્દુસ્તાનના 125 કરોડ લોકોનું માથું આજ સરથી ઊંચું થતું હોય કે હિન્દુસ્તાનની અંદર બીજી એવી તાકાત છે કે જેનું સૈન્ય કોઈને ખબર ન પડે એમ 50 કિલોમીટર સુધી બીજા દેશની અંદર જઈ અને આતંકવાદીઓનો ખાત્મો કરી શકે એવું સૈન્ય જો કોઈ હોય તો એ હિન્દુસ્તાનનું છે. આજે દેશનો એક એક વ્યક્તિ 125 કરોડ લોકો દેશના સૈન્યને સલામ કરે છે. ત્રીજી વાત, ભારતની અંદર રાજકીય ઈચ્છા શક્તિ શું હોઈ શકે? રાજકીય ઈચ્છા શક્તિનું પરિણામ શું આવી શકે? જો સારી રાજકીય ઈચ્છા શક્તિ, મક્કમ નિર્ધાર હોય, સરકારનો મક્કમ નિર્ધાર હોય અને એ બાબતો જો ગોપનીય રહી શકતી હોય તો કેવા પ્રકારની વ્યૂહાત્મક રીતે લઈ અને કેવી રીતે આપણે કામ કરી શકીએ અને દુશ્મનો ઉપર કેવી રીતે વિજય મેળવી શકીએ. મને એમ લાગે છે કે ભારતની સરકાર, નરેન્દ્ર મોદીની સરકારની આ ઈચ્છા શક્તિનું પરિણામ છે. આ ત્રણ બાબતો મને એમ લાગે છે કે આંખે ઉડીને વળગે એવી છે. દેશ માટે મને એમ લાગે છે કે ફરી એક વખત આજે દિવાળી નો માહોલ એટલા માટે છે કે 14 દિવસ પહેલા જે દેશના નાગરિકો 125 કરોડ, ન નાત ન જાત, કોઈ પણ નાત જાત નહીં, માત્ર હિન્દુસ્તાનના દેશવાસીઓ જે નિરાશાની ગર્તમાં ધકેલાયા હતા, મને એમ લાગે છે કે આજે એનું માથું એકદમ એને કહેવાય કે ગર્વથી ઝૂમી ઉઠ્યું એમ કહી શકાય. બિલકુલ, બહુ જ સાચી વાત છે હરિભાઈ. આજે તો આમ તો બધાએ બિરદાવવાની કહાની છે, કારણ કે જે જવાનોએ, સાહેબ હું વારંવાર એટલા માટે કહું છું જય જવાન જય કિસાન, કારણ કે જ્યારે ગર્વ ત્યારે જ થાય કે જ્યારે આપણે જવાનોએ પોતાની જાનની બાજી લગાવીએ. એરફોર્સના જવાનો હોય, એ થલ સેનાના હોય કે પછી આર્મીના હોય કે CRPF, કોઈ પણ જવાન છે. દિસ મને લાગે છે કે આજે દેશ, જેમ મહેશભાઈને અમે ગઈકાલ સુધી ચર્ચા કરતા હતા કે ક્યારે સ્ટ્રાઇક કરાશે, આપણે આખો દેશ એની પ્રતીક્ષામાં હતો. અને આજે જ્યારે આ સમાચાર આવ્યા કે આતંકી અડ્ડાઓ ઉપર ભારત સરકારે, એરફોર્સે જે રીતે ત્રાટક્યું છે અને એને નાબૂદ કર્યા છે, ત્યારે છે ને આપણને ગર્વ થાય છે. અને હું બહુ જ પ્રામાણિકપણે, ખુલ્લે દિલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિંમતને હું પહેલા તો બિરદાવીશ. આપણી સેનાના ત્રણેય પાંખના વડાઓ અને સંપૂર્ણપણે સેનાને બિરદાવું છું. જે લોકોએ જાનનું જોખમ લઈને, મિરાજ લઈને જે ત્યાં ગયા ત્રાટકવા માટે અને નિશાન બરાબર એમણે જેને પાડ્યું, એ લોકોને બિરદાવું છું. અને સમગ્ર દેશ માટે આજે ગૌરવનો દિવસ છે. આ એક. બીજી વાત, તમે જે શરૂઆતમાં કહ્યું એ બહુ સાચી વાત છે કે મૌલાના મસૂદ અઝહર અને હાફિઝ સઈદ, એનો ખાત્મો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે ચેનથી બેસી શકીએ નહીં. પણ મને લાગે છે કે આપણી રાજકીય ઈચ્છા શક્તિ જો પ્રબળ હશે તો નિશ્ચિતપણે એ લોકોનો પણ ખાત્મો થશે. ત્રીજી, અને આ સેગમેન્ટમાં અંતિમ વાત કહું, આપે પાકિસ્તાનની વાત કરી. પાકિસ્તાન રચાયું એ મહાભૂલ હતી એવું કાયદે આઝમ મોહમ્મદ અલી જીણાએ પોતે મરતા પહેલા કબૂલી લીધું હતું અને એમણે પાછા આવવું હતું ભારતમાં. અને એ આપણા જે રાજદૂત હતા ત્યાં, આપણા હાઈકમિશનર હતા પહેલા, કરાચી એ વખતે રાજધાની હતી, એમને શ્રી પ્રકાશને બોલાવીને એમણે કહ્યું હતું, શ્રી પ્રકાશે મેમોર્સમાં આ બાબતને ટાંકી છે કે નહેરુને જઈને કહેજો કે મેં મોટી ભૂલ કરી છે, મારે પાછા આવવું છે. પણ મને લાગે છે કે એના વિશે કોઈ પણ પગલાં ભરાય એ પહેલા જ એને જીનાનો ઇંતકાલ થઈ ગયો. અને પછી જે આખો તાનાશાહો અને રાજકીય હત્યાઓનો જે દોર ચાલ્યો, એને કારણે પાકિસ્તાન ખેદાન મેદાન થઈ ગયું અને ભારતમાં લોકશાહી પ્રબળ બની. એટલે આવા સંજોગોની અંદર મને લાગે છે પાકિસ્તાનને એની ભાષામાં જ જવાબ આપવાની જરૂર હતી. એ જવાબ આજે અપાયો અને મને લાગે છે કે વિશ્વ આખાએ ઇઝરાયલ પછી ભારત પણ ત્રાટકી શકે છે એ બાબત સ્વીકારવી પડે એમ છે. મોરારજીભાઈના વખતમાં ઇઝરાયલે આપણને ઓફર કરી હતી કે કાહુટા અમે તોડી નાખીએ, તમે માત્ર અમને જામનગરમાં છે ને અમારા વિમાનોમાં રિફ્યુલિંગની સગવડ આપો. પણ મોરારજીભાઈ તો કેટલા પાછા શાંતિના દૂત હતા એટલે એ વખતે એમણે ના પાડી. નહીં તો એમનું જે અણુ કેન્દ્ર હતું, જ્યાં અણુબોમ્બ બનાવવાના હતા, ચોરીથી દુનિયામાં ચોરી કરીને લાવેલા હતા, એ આપણે તોડી નાખી શક્યા હોત. બિલકુલ, બહુ જ સાચી વાત છે. નિમિષભાઈ શું કહેશો? ચોક્કસપણે આ દેશની સમગ્ર જનતા
જ્યાં જ્યાં વિશ્વમાં ભારતીયો રહે છે એ સર્વે આજે ગૌરવિત મહેસૂસ કરતા હશે. આ દેશના સેના અધ્યક્ષ પર હું માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અભિનંદન આપું છું. અને ચોક્કસપણે જે રીતે વ્યૂહાત્મક રીતે પાકિસ્તાન ને આપણે જે અળગું વિદેશોથી જે પાડ્યું છે, આપણી આર્મીના 3 શબ્દો છે: સ્નેહ, સંરક્ષણ અને સંહાર. આપણે સ્નેહની વાતો બહુ કરી પણ એ પદાર્થ પર ન શીખી શક્યા. સંરક્ષણ કરવાનું તો આપણે જાણીએ છીએ, પણ છતાંય એ લોકોએ પ્રોક્સી વોર કરી અને ભારતના મિલિટરી કે પેરામિલિટરી ફોર્સિસને નિર્દોષ નાગરિકોની હત્યાઓ સતત આ લોકો કરતા હતા. અને જ્યારે આ છેલ્લે 12 દિવસ પહેલા અત્યારે એમની જે ઘટના કરી એ બહુ શરમજનક માનવીય, દરેક માનવી માટે, વિશ્વનો કોઈ પણ નાગરિક માટે બહુ શરમજનક કૃત્ય હતું. 14 ફેબ્રુઆરી જે ઘટના બની અને એનો જે જવાબ આપ્યો છે એ બહુ સરસ આપ્યો છે. અને હું ચોક્કસપણે માનું છું કે બહુ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારતની સેનાને એટલા માટે ખાસ અભિનંદન આપવાના કે નિર્દોષ નાગરિકો એમને ક્યાંય આપણે હણ્યા નથી. આપણે વિશ્વને એક બતાવ્યું છે કે અમે શાંતિના દૂત છીએ અને શાંતિપ્રિય માણસો છીએ. આપણે વિશ્વને બતાવ્યું છે કે તમે અમને છેડશો તો અમે એકવાર માફ કરીશું, પરંતુ અનેક વાર માફ નહીં કરી શકીએ. અને આપણે જૈશે મોહમ્મદની છાવણીઓ પર એટેક કર્યો છે, બહુ ટાર્ગેટેડ. અને ત્યાંના પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના લોકોને પણ આપણે ક્યાંય હણ્યા નથી. એ આપણી માનવતા, જે આપણે ગૌતમ બુદ્ધ, મહાવીર કે ગાંધીજીના દેશ તરીકે આપણે વિશ્વમાં ઓળખીએ છીએ, એ આપણી ઓળખ છતી રાખી અને આપણે શૌર્ય અને પરાક્રમથી આ દેશની આર્મી જે જવાબ આપ્યો છે એને હું સોલ્યુટ મારું છું. આજે વિશેષ કરીને હું એટલે જ વાદળી કલરનું શર્ટ પહેરીને આવ્યો છું. ઓકે, ગુડ, સારું. આશીષભાઈ, સૌથી પહેલા તો જય હિન્દ સર્વે મિત્રોને. આજે જે કાર્ય કર્યું છે એરફોર્સે, આ કાર્ય તમને ધ્યાન હોય તો કારગિલ વોર જ્યારે થયેલી 1999 મે અને જુલાઈની વચ્ચે, ત્યારે સૌથી પહેલા મિરાજનો યુઝ કરવામાં આવેલો હતો. અને એ વખતે સૌ પ્રથમ મિરાજ યુઝ કરી અને આપણે લેઝર ગાઇડેડ બોમ્બ્સ નાખેલા. જ્યારે બહુ જ કાશ્મીરની ઊંચી ચોટીઓ ઉપર આપણા આર્મીનું પહોંચવું મુશ્કેલ હતું, ત્યારે એરફોર્સે આ સહાયતા કરેલી તે લોકોને. અને એ બધી ચોકી, સ્પેશિયલી ટાઈગર હિલ, જેના પછી આખી કારગિલ વોર ઇન્ડિયાના ફેવરમાં પલટાઈ ગયેલી, એને સૌથી પહેલા મિરાજના લેઝર ગાઇડેડ બોમ્બથી એમણે ધ્વસ્ત કરી નાખી. અને પછી આપણી આર્મી આગળ વધી અને પછી આગળનું આખું ઓપરેશન તમે જાણો છો કે ખૂબ સારી રીતે પાર પડ્યું. અને એક્ઝેક્ટલી આફ્ટર 20 વર્ષ પછી આજે 2019 છે અને ફરીથી મિરાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે પોઈન્ટ નંબર 1 કે મિરાજ જે એરક્રાફ્ટ છે ખૂબ જ સારું એરક્રાફ્ટ છે. ઇટ ઇઝ અ લાઇટ એરક્રાફ્ટ, કોમ્બેક્ટ એરક્રાફ્ટ, અને ઇટ ઇઝ અ મલ્ટી રોલ કેપેબલ એરક્રાફ્ટ, ફ્રન્ટ એન્ડ ફાઇટર, એવા ઘણા બધા નામ છે એરફોર્સમાં, તમે વાંચશો તો તમને મળશે. ઠીક છે. બીજી વસ્તુ, આ જે વસ્તુ જેમ હમણાં સાહેબે કહ્યું કે એક પોલિટિકલ વિલની જરૂર હતી. આપણા દેશની સૌથી મોટી વસ્તુ એ છે કે કોઈ દિવસ ડિફેન્સ સર્વિસીસે કોઈ દિવસ પોલિટિક્સની ઉપર જવાની કે રાજકીય પેલું એ પોતાની જાતને સર્વોપરી કરવાની કોશિશ નથી. સમજવાની કોશિશ થોડી એવી કરવી છે કઈ રીતે એ એટેક કર્યો હશે, મિરાજે કઈ રીતે ઉપયોગ, મિરાજની શું વિશેષતાઓ છે? જેમ મેં તમને કહ્યું, મિરાજની વિશેષતાઓ છે લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ, ઇટ ઇઝ અ મલ્ટી રોલ એરક્રાફ્ટ, બરાબર છે. મિચાર ફ્રન્ટેડ અટેકમાં પણ કામ આવે છે અને ડિફેન્સમાં પણ કામ આવે છે. શોર્ટ રનવે પર એ ટેક ઓફ કરી શકે છે. ઇટ કેન ઓલ્સો કેરી ઇફ રિક્વાયર્ડ એટોમિક બોમ્બ્સ, બરાબર છે, મિસાઇલ્સ, બોમ્બ્સ, એવરીથિંગ. તો એ તો મલ્ટીપર્પઝ એરક્રાફ્ટ સૌથી પહેલી વાત. બીજી વાત, મિરાજમાં એક સૌથી મોટી વસ્તુ છે, ઇટ કેન ડ્રોપ અ લેઝર ગાઇડેડ બોમ્બ્સ. હું તમને અત્યારે કહું તો મિરાજની પાસે બીજી એડવાન્ટેજ એ છે કે મિડ એર રિફ્યુલિંગ થઈ શકે છે મિરાજની અંદર. એટલે તમારે તો લાંબા સમય માટે ઓપરેશન કેરી આઉટ કરવું હોય, આ તો ફક્ત 21 મિનિટનો જલવો હતો, બટ ઇટ કેન ફ્લાય ફોર અવર્સ ઇફ રિક્વાયર્ડ ટુ ડિફેન્સ અવર ટેરિટરી, બરાબર છે. એની અંદર જે લેઝર ગાઇડેડ બોમ્બ હતા, 1000 કિલોના લેઝર ગાઇડેડ બોમ્બ્સ જે હતા, જેને એરફોર્સની અંદર વજ્રના નામને ઓળખવામાં આવે છે. વજ્ર. હા. જ્યારે આ ઓપરેશન એમણે સ્ટાર્ટ કર્યું ત્યારે એક ટેકનોલોજી છે જેને કહેવાય છે ટાર્ગેટ આઈડેન્ટિફિકેશન એન્ડ પિન પોઈન્ટ એડવાન્સ માટેની ટેકનોલોજી હોય છે. ડિજિટલી એ ટાર્ગેટ્સને આ લોકો પિન પોઈન્ટ કરી દે છે અને પછી એના જે રીડિંગ્સ છે એ રીડિંગ્સ આ બોમ્બની સાથે ફીડ કરવામાં આવે છે. એટલે તમને એકદમ પ્રિસિઝન સ્ટ્રાઇક મળે, બરાબર છે. કોઈ સિવિલિયન નથી હણાયા, કોઈ પાકિસ્તાનની આર્મી પોસ્ટ આ તે કોઈને આપણે કર્યું નથી. ફક્ત જે ટેરરિસ્ટ કેમ્પ હતા 3 જગ્યાએ, બરાબર છે, બાલકોટ,
મુઝફરાબાદ અને ચાકોતી. ફક્ત આ 3 જગ્યામાં જ પ્રિસિઝન અટેક કર્યો છે અને દેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ મિરેજ. અને આપણા જે પાયલોટ છે ઓફકોર્સ એમના વિશે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમની પ્રેક્ટિસ, એમનું કન્ટિન્યુઅસ. તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા હમણાં જ રાજસ્થાનમાં એરફોર્સ એક એક્સરસાઇઝ કરી હતી, બરાબર છે. એ એક્સરસાઇઝમાં આ બધું રિવિઝન કરવામાં આવેલું એવું મારું માનવું છે. કારણ કે એક્સરસાઇઝ દર વર્ષે એરફોર્સ દર વર્ષે અથવા 2 વર્ષે એક સ્પેશિયલ એક્સરસાઇઝ કરે છે, જેનાથી તમે હંમેશા તમારી બેટલ પ્રિપેર્ડનેસ હંમેશા સારી રહે. અને ધીસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઇટ. બિલકુલ બિલકુલ. ડિમ્પલબેન, સાથે સાથે એ પણ વાત કે મિરાજ જે છે રડારમાં કદાચ નથી આવી શકતા, એટલે એ પણ હવે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સત્તા ગ્રહણ કરી રહ્યા હતા એ વખતે એમને વસુદેવ કુટુંબકમની વાત કરી હતી અને સાથે સાથે સુરક્ષાની ખાતરી પણ આપેલી હતી. એટલે આજે કદાચ સાર્થક થયું એમ હું ચોક્કસપણે કહી શકું. એ માટે મોદીજીને પણ અભિનંદન અને ખાસ અભિનંદન હું આર્મીને આપું. હવે આપણે વોરફેર મીન્સ જોઈએ કે સ્ટ્રેટેજી જોઈએ, જે એક્સટર્નલ અગ્રેશન વખતે હોઈ શકે અથવા યુદ્ધ નીતિ કેવી હોઈ શકે. તો સૌથી પહેલા એ સિમેટ્રિક વોરફેર આપણે કરી રહ્યા છીએ અત્યારે, કે ડાયરેક્ટ આપણે 1 to 1 વોરમાં નથી જોડાઈ રહ્યા, કેમ કે એના ડ્રોબેક્સ ઘણા છે ને કદાચ નોબત આવે તો એ પણ આગળ વધી શકે. પણ આપણે કન્વેન્શનલ વોરથી એક અલગ સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છે, જેમાં ઇકોનોમિક ડિસ્ટેબિલાઇઝિંગ કરી રહ્યા છે. જે ટ્રેડ્સ કે આપણે એમના ટ્રેડ્સ લાઇવલીહુડ સિસ્ટમ જે હતી સપોર્ટિંગ સિસ્ટમ, એને આપણે કદાચ ભલે 2% જ વેપાર કરી રહ્યા છે, એની સાથે પણ એક ઘણો મોટો એ કન્ટ્રી માટે એટલા માટે થવા જાય છે કેમ કે આપણે વેજીટેબલ, આપણે પાણીની વાત કરી જ્યારે અટકશે ત્યારે, પણ અત્યારે એક પ્રેશરમાં આવી રહ્યું છે. બીજું કે ડિપ્લોમસીની વાત કરી રહ્યા છે કે અત્યારે આપણી જે ડિપ્લોમસી કન્ડિશન છે ફોરેન રિલેશનશિપ સાથે, તો કદાચ હું માનું છું ને મારા બેસ્ટ ઓફ ધી નોલેજ પ્રમાણે હજુ સુધી કોઈ એક પણ દેશ એવું નથી કીધું કે ભારતે આજે સ્ટ્રાઇક કરી છે એ સ્ટ્રાઇક ખોટી રીતે. કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ગઈકાલે 1-2 દિવસ પહેલા કીધું હતું કે ભારત કદાચ કંઈ મોટું પગલું લઈ શકે એમ છે. એટલે કદાચ ઇમ્પ્લાઇડ એમને માની લીધું કે હવે ભારતે પગલાં લેવા જોઈએ અથવા લેશે તો એમાં કંઈ ખોટું નથી. બાકીના દેશોમાં જે મોદીજી પ્રવાસ કરી રહ્યા છે 56 દેશો, ચાઇના એમ કહે છે કે સાઉથ એશિયન કન્ટ્રીઝમાં પાકિસ્તાન અને ભારતે બહુ મોટું યોગદાન, બહુ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી છે, પણ છતાં પણ એવું નથી કહ્યું કે ભાઈ ભારત આ ન કરવું જોઈએ. એની સાથે ડિટરન્ટ વે, જેવું સરે વાત કરી કે આપણે કોઈ સિવિલિયનને આમાં હાર્મ નથી કરી રહ્યા. એક્ઝેક્ટ પોઈન્ટ કે જે જગ્યાએ ટેરરિસ્ટ ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે એને જ આપણે ટાર્ગેટ કર્યા અને ત્યાં જ બોમ્બારિંગ જે થયું છે એ થયું છે. એટલે આ 3 સ્ટ્રેટેજિક પોલિસી સાથે આપણે વધી રહ્યા છીએ આગળ. ચોક્કસપણે કહેવું ગમે કે રાજકીય ક્ષેત્રે કોઈ નીતિ વિષયક બાબતોનો નિર્ણય લેવો હોય તો આ રિસ્ક ફેક્ટર છે, પરંતુ કદાચ મોદી સરકાર એમાં સફળ થઈ રહી છે એ એટલા માટે કે જેમ ડિમોનિટાઇઝેશન કર્યું, આર્થિક ક્ષેત્રની બાબત હતી તો એક સ્ટ્રોંગ ડિસિઝન હતું, રિસ્ક ફેક્ટર હતું, છતાં પણ એમને સ્ટ્રોંગ ડિસિઝન લીધું. સાથે યુદ્ધ નીતિ માટે પણ આ એક સ્ટ્રોંગ ડિસિઝન કહી શકાય. અને ચાણક્ય નીતિ તો શું કહે છે કે યુદ્ધ હંમેશા દુશ્મનની ધરતી ઉપર જઈને લડવું પડે, લડવાનું રહે, કારણ કે ત્યાં ખુમારી આપણા દેશની, આપણી ધરતીની ઓછી થવા જાય. હવે એટલા માટે કદાચ આપણે જોઈએ તો આ એક યોગ્ય પગલું કહી શકાય ને. હવે અઝહર મસૂદની જ્યાં સુધી વાત છે અથવા હાફિઝ સૈયદની, તો ચોક્કસ એ પણ થશે ને કદાચ એ ટાર્ગેટ એરિયાઝ પણ હશે જે આઈડેન્ટિફાઈડ છે, જેમ અત્યારે આપણે આઈડેન્ટિફાઈડ એરિયાઝ ઉપર આ કરી રહ્યા છે. એટલે આ 3 ક્ષેત્રે આપણે બહુ સારી રીતે સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છીએ. કદાચ હા, દરેક સરકાર, કોઈ પણ સરકાર હોત તો એની આ પોલિસી હોત, કદાચ કોઈ લોંગ રનમાં કરત, કોઈ શોર્ટ ટર્મમાં કરત, પરંતુ આ પોલિસી, કેમ કે દેશનો નાગરિક પણ અત્યારે આ ઈચ્છી રહ્યો છે કે આવી રીતના સ્ટ્રાઇક, હા, ઉરી જે સ્ટ્રાઇક હતી એ સરપ્રાઇઝ સ્ટ્રાઇક હતી અને આ એક્સપેક્ટેડ સ્ટ્રાઇક હતી કે ભાઈ આ રીતના જે હજુ આપણે ક્યાર સુધી મતલબ શાંતિ. અને ઇમરાન જે વડાપ્રધાન ત્યાંના છે ઇમરાન ખાન, એ પણ કદાચ એવું લાગી રહ્યું છે કે એમની પાસે કોઈ પોલિસી નથી. કદાચ આર્મી અને ત્યાંની જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે એમની સ્ક્રિપ્ટ એમને બોલવી પડે છે જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરે. એટલે હાફેઝેડ ઘડીકમાં એમ કે છે કે રિટેલિએટ અમારા ડિસિઝન હશે એટલે અમે રિટેલિએટ કરશું. ગઈકાલે એવી વાત આવી કે ભારતે હજુ એકવાર શાંતિ મંત્રણા માટે આગળ આવવું જોઈએ. સિમલા કરાર પછી જો આપણે જોવા જઈએ તો શાંતિ મંત્રણાઓ કદાચ આપણી જેટલી પણ મતલબ એની સાથે થયેલી છે સ્ટ્રેટેજિક, એ નિષ્ફળ જ નીવડી છે. એટલે આ ચોક્કસપણે એક સારું અને યોગ્ય સમયનું કદમ ગણી શકાય. આમાં એક બીજો પણ મને મુદ્દો ડિમ્પલબેને જે કહ્યું એના પછી ઉમેરવાનું મન થાય છે. મને લાગે છે કે આપણા જે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર છે અજીત ડોભાલ, એમણે કહેલું કે મારે માથે આ એક કાળી ટીલી છે. મૌલાના મસૂદ અઝહરને વળાવવા માટે જવાની એ કાળી ટીલી એણે આજે આ સ્ટ્રાઇકને કારણે ભૂસી નાખી છે. એટલે દેશને માટે ગૌરવભર્યું કામ એમણે કર્યું છે. બહુ સાચી વાત. મહેશભાઈ, આપણી પાસે આવું પેલા એક હજી મહાનુભાવ છે એને લઈ લઈએ, ભરતભાઈ. પણ એ ભરતભાઈ, પ્રભાતભાઈ લેવું પેલા એક સમજવા જેવી વાત છે
કે નોન મિલિટરી સ્ટ્રાઇક કહેવાય મિત્રો. હા, નોન મિલિટરી સ્ટ્રાઇક એટલે શું કે ભારતે પીએકોમાં કરેલા હવાઈ હુમલો નોન મિલિટરી સ્ટ્રાઇક એટલા માટે કરાય કે આ હુમલો સ્વ બચાવ માટે હતો. નોન મિલિટરી એક્શનમાં જમીન મેળવવા માટે હુમલો નથી થતો, એટલે કે આપણે જમીન મેળવવા માટે કરીએ ને તો મિલિટરી એક્શન કહેવાય. એ પણ આ નોન મિલિટરી સ્ટ્રાઇક કહેવાય, એક્શન કહેવાય કે જે આપણે સ્વ બચાવમાં લઈએ છીએ. એટલા માટે જ અત્યારે બીજા ચીને પણ આમાં અવરચંડાઈ નથી કરી, કારણ કે નહીં તો ચીન ટપકી પડતું હોય છે. એટલે આ એક તમારી નોલેજ માટે દર્શકોને. પ્રભાતભાઈ, એક સીઆરપીએફ જવાન પણ છે. પ્રભાતભાઈ, આમ તો જવાનોને જ્યારે આવું થાય ત્યારે એને ખૂબ મજા આવતી હોય, ખૂન પણ એનો ગરમ હોય છે જવાનોનું. આજની ઘડી રડિયામણી જી, આજની ઘડી જે 49 આપણા 48-49 જવાનો જે સીઆરપીએફના શહીદ થયા અને સાચી શ્રદ્ધાંજલિ આજે એરફોર્સે જે સ્ટ્રાઇક કરી એથી મળી હશે અને આત્માને શાંતિ પણ મળી હશે. બીજું કે જે કામ આમ તો વહેલું કરવાની જરૂર હતી, પઠાણકોટ અને ઉરીની અંદર જે આર્મી બેઝ ઉપર હુમલો થયો ત્યારે જ આ પગલાં લેવાની જરૂર હતી, પણ છતાં દેરાએ દુરસ્તાએ અને હજી કાશ્મીરની અંદર જે છુપાઈને આપણા આકાઓ બેઠા છે અને જે સ્લીપર સેલ જેવી કામગીરી કરી રહ્યા છે એના ઉપર એટેક કરી અને ગોતીને એ લોકોને ઠાર કરવાની જરૂર છે. ત્યારે જ આતંકવાદી ગતિવિધિ બંધ થશે. બીજું કે આજે આર્મીના ત્રણેય પાક ફોર્સ હોય અને ત્રણેય આર્મી, એરફોર્સ અને નેવી કોઈ પણ ના જવાન હોય, આજે એની એક મેઘછા હોય છે કે પોતે લડાઈની અંદર શહીદ થવા માટે પોતે જ્યારે ભરતી થાય છે ત્યારે લડાઈમાં જવા માટે એની એક શહીદ થવા માટેની એક ઈચ્છા હોય છે. કારણ કે એક જવાનની હંમેશા કોઈ પણ જવાનની એક ઈચ્છા હોય છે કે પરમવીર ચક્ર, આ એક એવું છે કે પરમવીર ચક્ર એને મળવું જોઈએ, અશોક ચક્ર, પરમવીર ચક્ર. અને આજે સ્ટ્રાઇક થઈ અને હજી આવી અસંખ્ય સ્ટ્રાઇક કરવી પડશે ત્યારે આપણે આના ઉપર આતંકવાદ ઉપર કાબુ મેળવી શકશું. બહુ સાચી વાત છે. મહેશભાઈ, કંઈક તમે કહેવા માંગતા હતા? મહેશભાઈ. હરિભાઈની વાત સાથે હું સંમત છું, પણ હરિભાઈ હવે તો મને એમ લાગે છે કે આજે જે દિવસ છે દુનિયાએ હિન્દુસ્તાનનું એક નવું રૂપ જોયું છે. હું મારા અનુભવ તમારી સાથે એક શેર કરું કે જ્યારે આવા અટકચાળા પાકિસ્તાને આપણા દેશ સાથે કર્યા છે, એ આતંકવાદીના સંદર્ભમાં હોય કે સીઝફાયરના સંદર્ભમાં હોય, ને ત્યારે જ્યારે આપણે એક્શન લેવાના મૂડમાં જ્યારે હોય ત્યારે દુનિયા ડાય થઈ જતી હતી કે ભારતે શાંતિની મંત્રણાઓ કરવી જોઈએ, ભારતે સંયમ રાખવો જોઈએ. જ્યારે હું કોઈ આની ઉપર રાજકીય ટિપ્પણી કરવા નથી માંગતો, પણ જ્યારે હિન્દુસ્તાને લાલ આંખ બતાવવાની વાત ભૂતકાળની અંદર જ્યારે કરી છે ત્યારે દુનિયા ડાય થતી જતી હતી અને હિન્દુસ્તાનને શિખામણ આપતી હતી કે તમારે શાંતિ રાખવી જોઈએ, મંત્રણા કરવી જોઈએ, તક આપવી જોઈએ. મને એમ લાગે છે કે ભારતે આજે એની કૂટનીતિક જે વિજય છે, આજે દુનિયાના એક દેશે પણ એવું નથી કીધું કે હિન્દુસ્તાને આ ખોટું કર્યું છે. મને એમ લાગે છે કે જે પ્રકારે 4.5 વર્ષની અંદર નરેન્દ્ર મોદીની સરકારે કૂટનીતિક રીતે દેશ અને વિદેશની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ આતંકવાદને ખુલ્લો પાડવામાં અને પાકિસ્તાનને ખુલ્લા પાડવામાં જે પ્રયત્નો કર્યા છે એની સફળતા પણ આજે આપણને દેખાય છે. બીજી વાત, મારે ભાઈએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકો કરવી પડશે છે, મારે એટલે યાદ આજે કરાવવું પડે છે કે આ પહેલી સર્જિકલ સ્ટ્રાઇક નથી. અનેક મિલિટરી એક્શન આ દેશે લીધા છે અને હું તમને કહું કે વિદેશની ધરતી ઉપર પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મ્યાનમારની અંદર આપણે ઘૂસી અને સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. મને એમ લાગે છે કે દુનિયા દંગ રહી ગઈ હતી ત્યારે પણ કે જ્યારે મ્યાનમારની સરહદની અંદર ઘૂસી અને હિન્દુસ્તાનની સ્થળ સેનાએ જે પ્રકારનું ઓપરેશન કર્યું હતું, એ પછી જે સ્થળ સેનાએ થોડા સમય પહેલા આપણે ઓપરેશન સર્જિકલ સ્ટ્રાઇક જેને કહીએ છીએ ને આજે જે પ્રકારનું ઓપરેશન કર્યું છે, મને એમ લાગે છે કે દેશની લોકશાહીની પરિપક્વતા કહો કે નિર્ણય શક્તિમાં શાસનની પરિપક્વતા એના આપણને દર્શન થયા છે. આજે કોઈ જગ્યાએ આપણને એવું ના જોવા મળ્યું કે કોઈએ હિન્દુસ્તાનની ટીકા કરી. નહીતર વાત શું હોય કે આપણે ત્યાં
આવો કોઈ માહોલ સર્જાય ત્યારે આપણે વિદેશની મદદ માટેની વાત કરીએ, શાંતિની વાત કરીએ, કોઈ મધ્યસ્થીની વાત કરીએ. આજે આખા દિવસના ઘટનાક્રમમાં એવું ક્યાંય જોવા નથી મળ્યું. કહેવાનો મતલબ એ થયો કે આજે આપણો દેશ એટલો પરિપક્વ થઈ ગયો છે કે પોતાની સુરક્ષા માટે પોતે ચાહે ગમે તે કરી શકે એટલો પરિપક્વ આપણો દેશ થઈ ગયો છે અને દુનિયાએ આ જોયું છે. બહુ સાચી વાત છે તમારી. મુદ્દો એ જ છે કે દેશ છે એને ખરેખર આનાથી એક બે ફાયદા થશે કે એક તો પાકિસ્તાનને તો ખબર પડશે પણ આતંકવાદીઓને ખબર પડશે કે હવે સળવળાટ કરવું સહેલું નથી અથવા તો સળવળાટ કરવામાં મજા નથી. અને અત્યાર સુધી શું થતું હતું કે આતંકવાદીઓ નાના નાના મરે એટલે મોટા જે માથાઓ હોય એ બચી જતા હતા. હજી 2 બાચ્યા છે એ તો મને લાગે છે કે અઠવાડિયામાં લગભગ, પણ આવા મોટા નહીં, મોટા નથી. એટલે મોટા માથાને જયારે મારો સાહેબ ત્યારે એ હંમેશા આપણી મોટી જીત કહેવાય, કારણ કે એને થડને જ નાબૂદ કરવું પડે, નહીં તો એ ઉપરથી ડાળીઓ કાપે એટલે થડ પાછી બીજી ડાળીઓ થઈ જાય. પછી નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ આપણે ફરીથી આવીએ છીએ, આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. આપનો મત પણ સમય મળ્યો તો લઈશ, નહીં તો આપ જોડાયેલા રહો, મજા આવશે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કેટલીક બાબતો હું જ્યારે જોઈ રહ્યો હતો ત્યારે એવી વાત પણ સામે આવી કે પાકિસ્તાન ઇમરાન ખાનને બધા વિડીયોમાં બેઠા હતા, વિડીયોમાં જોવા મળે છે બધાને મોઢા પડી ગયા છે અને વિચાર કરતા હતા, એમ એવું મને લાગ્યું અહીંથી બેઠા બેઠા. વિડીયો જોઈને તો બીજું શું લાગે, આપણે તો અહીંયા તો અવાજ તો આવતું નહોતું, પણ મને એવું લાગ્યું કે બધું બહાર ગામ બધું લૂંટાઈ ગયું હોય ને ત્યારે ખબર પડે આ ક્રિકેટ નથી ભાઈ કે તમે બોલ મારીને સિક્સ મારીને આમ કરી નાખો. આ તો દેશ ચલાવવાની વાત છે. દેશ ચલાવવું ને કોઈ આપણે ખબર છે ગામડામાં કહેતા હોય છે કે જેવી તેવી વાત નથી. એટલે એના માટે તમારે બહુ જ, અને પાકિસ્તાનના સત્તાધીશોની મુશ્કેલી જ રહી છે સાહેબ. બેનઝીર ભુટ્ટોની હત્યા કરી દેવામાં આવે એવા તો કેટલાય લોકોની. આ મુશરફ છે એ ચડી જ બેઠા હતા, આર્મી થઈને રાષ્ટ્રપતિ બની ગયા, લશ્કરી શાસન રાખી દીધું હતું અને અત્યારે પોતે બહાર ફરતા રહે છે, કારણ કે અહીંયા આવે તો પાછા એને જેલ ભેગા થવું પડે. એટલે પાકિસ્તાનમાં અસ્થિરતા છે. પણ સમજવાની જરૂર એવી છે આ આકાઓને કે જે પોતાની જાતને સમજે છે કે અમે કંઈક છીએ અને જે પોતાનું ઘર નથી સાચવી શકતા, જમ્મુ કાશ્મીર માટે આવે છે. ભાઈ અત્યારે કાશ્મીરની પરિસ્થિતિ તમને કહી દઉં કે જમ્મુમાં આપણી વસ્તી વધારે છે, લદ્દાખમાં આપણી વસ્તી વધારે છે, તો બૌદ્ધિસ્ટને વધારે છે. ખાલી માત્ર કાશ્મીર છે કે જ્યાં મુસ્લિમની વસ્તી વધારે છે અને મુસ્લિમોને ભરમાવી દેવામાં આવ્યા છે. અને ધીરે ધીરે ત્યાંની રાજકારણની નીતિ પણ એવી છે થોડી. મહેબૂબા મુફ્તી હોય કે ઓમર અબ્દુલ્લા હોય, ફારૂક અબ્દુલ્લા હોય, એના પપ્પા શેખ અબ્દુલ્લા હોય, આ બધા કે જે લોકોને ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ આવીને ઊભી રહે છે, એના કારણે આ થઈ રહ્યું છે. પણ હરિભાઈ, હવે આ પાકિસ્તાન માટે શું ઓપ્શન રહે ને આપણે હજી શું એલર્ટ રહેવાની જરૂર છે? હું આપના પ્રશ્નનો ઉત્તર આપું છું, પણ મને લાગે છે સાથે સાથે આપણે છે ને વર્તમાન સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણને પણ અભિનંદન આપવા બિલકુલ. આ બીજા સંરક્ષણ મંત્રી છે કે જે આપણને જેને યશ અપાવી રહ્યા છે. સૌથી પહેલા મહિલા સંરક્ષણ મંત્રી હતા ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી પછી આ બીજા મહિલા સંરક્ષણ મંત્રી છે કે જેમના સમયગાળાની અંદર આ યશ કલગી આપણામાં ઉમેરાઈ રહી છે. એટલે નિર્મલા સીતારમણને પણ આપણે યશ આપવો જોઈએ. હવે પાકિસ્તાન પાસે વિકલ્પો જે છે એમાં બહુ સ્પષ્ટ છે કે એને પોતાનું નાક બચાવવા માટે કંઈક છમકલા કરવા પડે. છમકલા શું કરે? સીધું યુદ્ધમાં તો આવે તો એને ખબર છે કે એને માર પડે એમ છે. અત્યાર સુધીના યુદ્ધોની અંદર એને માર ખાધો છે, એટલે એને પ્રોક્સી વોર શરૂ કરી
આતંકવાદીઓને એક્સપોર્ટ કરવાનું કામ કર્યું. હવે એ છે ને વધુમાં વધુ ભારતની અંદર કાશ્મીરમાં જ નહીં, દિલ્હીમાં, હૈદરાબાદમાં, પુણેમાં, મુંબઈમાં, મદ્રાસમાં, ચેન્નઈમાં ત્યાં બધે આતંકવાદી હુમલાઓ કરાવી શકે. આ છે ને પાકિસ્તાન હજુ અળવિતરાઈ કર્યા વિના નહીં રહે, પણ મને લાગે છે ત્યાં સુધી ભારત સરકાર એ વિશે સજાગ હશે એની આપણને શ્રદ્ધા છે. કારણ કે આપણે જ્યારે એર સ્ટ્રાઇક કરીએ છીએ ત્યારે આ બધી વ્યવસ્થા અને બધા વિકલ્પોનો વિચાર કરી લીધો હશે. બીજું, પાકિસ્તાનને માત્ર આપણાથી જ તકલીફ છે એવું નથી. ચીન એમનેમ ખાબકી જશે એનામાં એવું નથી, પણ ચીન આમાં મધ્યસ્થી કરવા માટે જરૂર કોશિશ કરશે. ચીન ભાઈ ટ્રમ્પભાઈ એટલે આપણા અમેરિકા અને સાઉદી અરેબિયા એ મધ્યસ્થી કરીને આપણને એને ટાઢા પાડવાની કોશિશ કરશે. એટલે એને છે ને એ બીજી અળવિતરાઈ કરે તો વધારે માર ખાશે એના કરતા. અને બીજું, આપણે બંને અણુ બોમ્બ ધરાવીએ છીએ, એટલે આ સંજોગોની અંદર વિશ્વના બીજા દેશો, એટલે મેં જેમ આ કહ્યું એમ 3 દેશો એને ટાઢું પાડવાની કોશિશ કરશે. કારણ કે એ જો અળવિતરાઈ કરશે તો હવે ભારત પાસેથી છે ને બરાબરનો બિફિટિંગ રિપ્લાય એને મળવાનો છે. બિલકુલ, બહુ સાચી વાત છે. ચીનને આજે આતંકી અને યુએનમાં વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ચીન હંમેશા આડું ફાટતું હતું, અવરોધ ઉપર તો વીટો પાવર હતો. એને હવે એ અહેસાસ થશે કે એના ભાઈને 4 ને તો આપણે ઉડાડી દીધા અને હજી એની પાસે પહોંચતા વાર નહીં લાગે. આશીષભાઈ, આતંકવાદી જે ગુટ છે એ હવે એની પાસે કેવા ઓપ્શન, અથવા તો હવે જ્યાં ડિસ્ટ્રોય થયા તો હવે કેટલી સમય સુધી, અથવા તો એ પાછા કદાચ રિએક્ટિવ થવા હોય તો કેટલો સમય લાગે? આમાં છે ને 2 વસ્તુ છે ગજુભાઈ. અત્યારે એની પાસે કશું કરવાની એ પોઝિશનમાં નથી. સૌથી પહેલા આપણે જે એર સ્ટ્રાઇક કરી અને આ જે મેઇન 3 બેઝ કેમ્પ, એમાં 3 એના જે લશ્કર આતંકીઓના સંગઠન હતા, જૈસે મોહમ્મદ હતું, લશ્કરે તોયબા હતું, જેબ હતું, એના ઘણા બધા માણસો આવતા રિપોર્ટ પ્રમાણે માર્યા ચૂકેલા છે. તો એને બેઠું થતા તો ઓફકોર્સ બહુ વાર લાગશે. બીજી વસ્તુ, જેમ હરિભાઈએ કહ્યું કે ભાઈ એ હવે નાના મોટા છમકલા કરવાની કોશિશ કરશે, પણ એમાં એ થવાના ચાન્સીસ પણ ઘણા ઓછા છે. કારણ કે અત્યારે આપણું તંત્ર અને આપણા લોકો પણ એટલા જાગૃત થઈ ચૂક્યા છે કે જો આવું કોઈ પણ કશું બી ઇન્ફોર્મેશન આવશે તો હવે લોકો સામેથી ચાલીને ગવર્મેન્ટનો સપોર્ટ કરે છે કે તમારી એવી કોઈ ઇન્ફોર્મેશન હોય, તમને કોઈ શંકાસ્પદ લાગે તો એ લોકોને ઇન્ફોર્મ કરે. બરાબર. એને બેઠા થવા માટે હવે એક જ વસ્તુ છે કે જે બાકી અમુક મિલિટન્ટ ગ્રુપ છે જે અધર દેન પાકિસ્તાન ચાલે છે, સિરિયા છે કે બીજી કોઈ જગ્યાએ છે, કદાચ એ લોકો સાથે ભળે તો એ ફરીથી બેઠો થઈ શકે એટલું છે. એના સિવાય બીજો કોઈ બેઠો થવાનો એમની પાસે કોઈ ઓપ્શન નથી અને આ થવાના ચાન્સીસ ઘણા ઓછા છે. ઓકે ડિમ્પલબેન, એક વાત એ છે કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજો છે, એમ તો ગયા વખતે ભલે થોડા ઘણા કેસ કે આપણે પાછા, હવે પથ્થરબાજો છે એ ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરે, એના આકાઓને સિક્યુરિટી મળતી હતી. સરકારે એટલું જડબે સલાક કરી દીધું છે અત્યારે કેન્દ્ર સરકારે કે હવે એની સિક્યુરિટી બંધ, એના ફંડિંગ બંધ, બધા જેલમાં છે. એટલે હવે જે ત્યાંના જે યુવાનો છે કે જે આ લોકો ભટકાવી રહ્યા હતા એને હવે ભટકાવવાના ચાન્સ ઓછા છે, તો પાકિસ્તાનની સાથ નહીં આપે. કારણ કે હવે પાકિસ્તાનમાં માત્ર છે તો ધ્વંસ છે, બીજું કશું જ નથી. તો એની અસર કેવી રહેશે આ હુમલાથી? હુમલા બાદ ચોક્કસ દેશ અને દુનિયામાં એક મેસેજ તો ગયો જ છે કે ભારત જે છે એ આવી રીતના સ્ટ્રાઇક દ્વારા પણ ટેરરિઝમને ખાત્મો કરવા માંગે છે. ને જ્યારે 1937માં આપણે જ પહેલ કરેલી હતી કે કન્વેન્શન ઓફ પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટિવ કરતા આવ્યા છે કે આ ટેરરિઝમ જે છે એ દુનિયામાંથી ખાત્મો થવો જોઈએ. હવે વાત એવી આવતી હતી કે કદાચ ભારતના માણસો એટલે કે આપણા જે યુવાનો હતા એમને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવતા હતા. અને આપણને બધાને ખ્યાલ છે કે ટેરરિઝમમાં બી ટેરરિસ્ટ એ ગ્રુપ, બી ગ્રુપ ને સી ગ્રુપ. આ જે હમણાં જે પુલવામા અટેક થયો એ સી ગ્રુપ ટેરરિસ્ટ હતો કે 6-7 મહિનામાં ઉભા કરેલા અને પછી એમને સુસાઇડ અટેક કર્યો. તો એનાથી એક નેગેટિવ મેસેજ પણ એ ગયો છે કે આનો અંજામ હંમેશા ખરાબ આવવાનો છે. કે કદાચ હા ચોક્કસપણે એ વાત અત્યારે પ્રસ્તુત છે કે આપણે કદાચ જોવા જઈએ એક આપણી રાજનીતિના ભાગરૂપે પણ કલમ 370 નો ફરી પાછો મુદ્દો અહીંયા આવે છે કે એનું સ્ટેટસ શું હશે આના પછી. બિલકુલ, એની પણ હમણાં જ સુનાવણી પણ છે. હા, એટલે જો
એ એના માટે આપણે કંઈક પોઝિટિવ આગળ વધી રહ્યા છે તો એ યુવાનો અને એની સાથે સાથે ત્યાંના એમના પેરેન્ટ્સ પણ એ વિચારે કે ભાઈ આ એમને એક ભટકાવી રહ્યા છે, કારણ કે આમ જોવા જઈએ તો 80% જેટલી આમ જોવા જઈએ તો એ લોકો પાકિસ્તાન સાથે ભળવા માંગે છે ને આ ઓન રેકોર્ડ વાત છે કે એ લોકો ઇન્ડિયા સાથે કદાચ નથી અટેચ થવા માંગતા. તો એવા વખતે હા આપણે સાથે સાથે અહીંયા આપણી રાજનૈતિક બાબતો અને રાજ્યની ઈચ્છા શક્તિનો પણ ખૂબ મોટો અહીંયા એક પ્રશ્ન છે કે કેન્દ્ર સરકાર જો ઈચ્છે અને આ કલમની પ્રસ્તુતિ છતાં પણ જો પોતે કાશ્મીરમાં જઈને કોઈ એક્શન લે છે ને આ યુવાનો માટે બી ચલો આપણે વખતો વખત એમના માટે અફર્મેટિવ એક્શન્સ કર્યા જ છે પણ છતાં આપણે એટલા નથી સફળ ગયા જેટલા ટેરરિસ્ટ એક્ટિવિસ્ટ સફળ ગયા છે. બિલકુલ. પણ આજે મિત્રો એક આનંદની વાત એ છે તમારા મારા માટે, આજે હું એક જે પાકિસ્તાનના જે મંત્રી છે ને વિદેશ મંત્રી બધા જે સંરક્ષણ મંત્રી લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી તો એમને પત્રકારોએ પૂછ્યું કે ભાઈ કઈ રીતે એટેક થયો, તો આપણે કોઈ તૈયારી નહોતી. તો એમનો એવું કહેતા હતા કે ભાઈ ત્યાં અંધારું હતું, એમ અંધારું હતું એટલે દેખાતું નહોતું, એટલે અમે તૈયાર તો હતા જ પણ ત્યાં અંધારું હતું. અલા ભાઈ કે અમે અંજવાડું કરીને તમારા ઉપર એટેક થોડું કરવાના છીએ, અમે યુદ્ધના મેદાનમાં નીકળીએ છીએ તો સંપૂર્ણ તૈયારી સાથે નીકળીએ છીએ. અને એટલા માટે જ એક ડાયલોગ છે રાજકુમારનો, એ આજે બધાએ યાદ કરવો જોઈએ એમ કે હમ જબ હમલા આપસે કરેંગે ના મુકાબલા તો જમીન ભી આપકી હોગી, તમામ વસ્તુ તમારી હશે. ડાયલોગ હું ભૂલી ગયો, સમય અમે નક્કી કરીશું. યસ, સમય અને સ્થળ અમે નક્કી કરીશું કે અમારે શું કરવું છે, અને એ આજે કરી બતાવ્યું છે. નિમિષભાઈ, આજે સ્થિતિ એવી છે કે દેશ ગર્વ લઈ રહ્યો છે, સાથે સાથે કેટલીક એલર્ટ પણ આપણે જાળવવી પડશે. તો આપણે કારણ કે આતંકવાદીઓ છે એ લોકો જ્યારે આવા હુમલાઓ કરતા હોય છે તો વધારે જે પેલા ને કાકિંડાને વધારે પેલું લાલ પીળું આ તે થાય અને અત્યારે એ લોકોને સૂઝબૂઝ બધી મત્તી મરી ગઈ હશે કારણ કે હવે એની પાસે ઓપ્શન નથી. તો શું એલર્ટ આપણે રાખવું જોઈએ? ચોક્કસપણે પાકિસ્તાન તો ઈસુદાનભાઈ ક્યારે પણ આપણી સામે યુદ્ધ પ્રત્યક્ષ રીતે કરી શકે એમ છે એની પોઝિશનમાં. એ પ્રોક્સી વોર એટલે પરોક્ષ યુદ્ધ જ કરશે. બહુ બે ઘટનાઓ બહુ પાકિસ્તાન માટે બહુ શરમજનક બની છે અને આપણા માટે સારી બની છે. એ બે ઘટનાઓ કહું કે કંધાર જે એમને કેસ કર્યો અને એક આતંકવાદીને એમને જે ભારતની જેલમાંથી છોડાયો એ પછી આખા વિશ્વમાં હું ચોક્કસપણે આખા વિશ્વમાં પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને પનાહ આપે છે સાબિત થયું હતું. એ પછી અત્યાર સુધી અમેરિકાએ બહુ જ પાકિસ્તાનને છાવર્યું, પણ જ્યારે ઇન ધ ટાઈમ ઓફ ઓબામા ઓસામા બિન લાદેન પાકિસ્તાને જ્યારે પનાહ આપી અને એમને ઓપરેશન કરીને એને મારવો પડ્યો ત્યારે પાકિસ્તાન બહુ સ્પષ્ટપણે ખુલ્લું પડી ગયું હતું. એટલે ભારત માટે જે ભારત અત્યાર સુધી જે વાત કરતું હતું પાકિસ્તાન આતંકવાદને પ્રેરે છે એ સાબિત થઈ. બીજી બે વાત કરું છું. આજે પાકિસ્તાનમાંથી એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભાઈ આ આતંકવાદી પ્રવૃત્તિ છે એ જૈશે મોહમ્મદે કરી જેના ભારત પાકિસ્તાનની સરકારને કંઈ લેવા દેવા નથી. અરે ભાઈ તમે કારગિલમાં આવ્યા ત્યારે તમારું આર્મી આવ્યું હતું. આખું વિશ્વ જાણે છે કે પાકિસ્તાન જે આર્મી છે એ ટેરરિસ્ટો સાથે મળેલી છે અને બિલકુલ ઉરી પઠાણકોટ પછી પણ આપણે જવાબ ના આપ્યો એ આપણી ભૂલ આવી, પણ દેર આવી દુરસ્ત આવી. આપણે જવાબ આપ્યો છે અને જડબાતોડ જવાબ આપ્યો છે. અને હું ચોક્કસપણે માનું છું કે છેલ્લા 60 વર્ષમાં આ દેશમાં અનેક ક્ષેત્રમાં જેમ પ્રગતિ થઈ છે એમ સંરક્ષણ ક્ષેત્રે આપણે મિસાઇલ, આપણી સબમરીન, આપણી ટેન્કો, આપણી પાસે યુદ્ધ જહાજો એટલું બધું થઈ ગયું છે, આપણે સ્વ ઉત્પાદન કરી શક્યા છીએ કે આ દેશના લોકો માટે પણ હવે આપણે કોઈ દેશ પર નિર્ભર નથી. બસ એક જ ખાલી જરા હું અંતિમ વાત કરું છું. એક જ વસ્તુ છે કે એક વિચારવાનો વસ્તુ એ છે કે રશિયા જે 35 વર્ષ પછી સાથે જે સૈન્યનું એ લોકોએ જે કર્યું છે સૈન્ય કરી એ થોડા ચીન માનું ત્યાં સુધી ચીનથી આપણે ચેતવું તો રહેવાનું જ છે, પણ ચીન એ વેપારી પ્રજા છે એટલે એને ભારત કરતા મોટું પાકિસ્તાન કન્ઝ્યુમર બજાર નથી. એટલે હું ચોક્કસપણે માનું છું કે ચીન આમાં અંતરાય નહીં બને. અને આપણે હજુ પાકિસ્તાનને નાગરિકોને કઈ નુકસાન નથી કર્યું, પાકિસ્તાનની આર્મીને કઈ નુકસાન નથી કર્યું, માત્ર ને માત્ર આપણા આતંકવાદીઓને ખત્મ કર્યા છે. એટલે વિશ્વ પણ આપણી પડખે રહેશે એ ચોક્કસ. બિલકુલ મિત્રો, એ જે મેં કહ્યું કે એ ડાયલોગ આવી ગયો છે.
हम तुम्हें मारेंगे और जरूर मारेंगे, लेकिन वो बंदूक भी हमारी होगी, गोली भी हमारी होगी और वक्त भी हमारा होगा, और बस जमीन तुम्हारी होगी. આ ડાયલોગ આજે સાર્થક કર્યું છે મોદી સાહેબે, એટલે અભિનંદનને પાત્ર છે. કારણ કે સાહેબ સીનો ઊંચો કરીને જે જીવવાની મજા છે. નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ તુરંત મળીએ છીએ. ફરીથી મહાનુભાવ પાસે આવીશું વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. સંક્ષિપ્તમાં મહેશભાઈ, આપણે ક્યાં એલર્ટ રહેવું જોઈએ ને હવે પાકિસ્તાન પાસે કોઈ રસ્તો રહે છે ખરું? બોલો. પાકિસ્તાન એક તો સંક્ષિપ્તમાં મને ન કહેશો, કારણ કે બધાએ ફૂલ જવાબો આપ્યા છે, એટલે હું પણ ફૂલ જવાબ આપું, ફૂલ સ્કેલમાં જવાબ આપું. પાકિસ્તાન પાસે રસ્તા છે જ નહીં ઈસુદાનભાઈ, પાકિસ્તાન પાસે રસ્તા છે જ નહીં, પણ એ ક્યાંક છબકલા કરશે. હરિભાઈએ બહુ સારી વાત કરી કે પાકિસ્તાન કાલે જપીને બેસી જશે. આપ કહેતા હતા કે મેં ટીવી ઉપર એના ચહેરા જોયા પાકિસ્તાનના પ્રધાનમંત્રીના નિરાશ થયેલા, પણ હું એમ માનું છું કે એ નિરાશાની પાછળ પણ એને છુપી રીતે કંઈક ને કંઈક એનું આયોજન થશે અને એ કંઈક કરશે. કારણ કે વાંદરાની પૂંછડી જેવું છે સાહેબ, એ પાકિસ્તાનની અળવિતરા એ કંઈ એટલું જલ્દી છોડશે એવું હું પણ નથી માનતો. અને જ્યારે ભારતીય સૈન્યએ જ્યારે હુમલો કર્યો છે ત્યારે હુમલા પછી શું થઈ શકે એનો પૂરેપૂરો વિચાર ભારતીય સૈન્યએ કર્યો હશે. એ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલજી હોય, સંરક્ષણ મંત્રી હોય, ભારતની સરકાર હોય, સૈન્યના ત્રણેય વડા હોય, કેવા પ્રકારની સાવચેતી રાખવી, કેવા પ્રકારની નજર રાખવી, આ બધું જ કર્યું હશે એવું આપણે માની લઈએ છીએ. પરંતુ જ્યારે મારે કહેવાનો મતલબ મારો એ છે કે જ્યારે ભારતના સૈન્યના 44 જેટલા જવાનો ઉપર હુમલો થયો અને શહીદ થયા, ત્યારે પછીના નરેન્દ્ર મોદી, આ દેશની જનતાના વડા, હું પ્રધાનમંત્રી છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી છે એવું નથી કહેતો, જનજનના જે વડા છે, આ દેશના જે વડા છે, એમના 3 શબ્દોને મારે ઉલ્લેખ કરવો છે. પહેલો શબ્દ એના જેમાં આત્મવિશ્વાસ ભરેલો હતો, નિરાશ હતો શહેરો પણ આત્મવિશ્વાસ સાથે હતો કે પાકિસ્તાન आतंकवादियों बहुत बड़ी गलती कर दी, आपको जवाब मिलेगा, जरूर मिलेगा. આ શબ્દની પાછળનો હાર મને એમ લાગે છે કે દેશની 125 કરોડ જનતાને એમના પર ભરોસો હતો. બીજો એક શબ્દ હતો, મને એમ લાગે છે કે આપણે જ્યારે કાશ્મીરની વાત કરીએ છીએ, આજની એક્શનની વાત કરીએ છીએ, ત્યારે એક બીજો શબ્દ 3 કે 4 દિવસ પહેલા હતો ઈસુદાનભાઈ, કે આ લડાઈ જે કાશ્મીરની અંદર જે પ્રકારનો ઓપરેશન ભારતીય સેના કરી રહી છે, કાશ્મીરીઓ વિરુદ્ધનું ઓપરેશન નથી. આની પાછળનો હાર્દ બહુ ક્લિયર છે. આ કાશ્મીરીઓ માટેનું ઓપરેશન છે, જ્યાં દેશની અંદર જે દુશ્મનો બેઠા છે, દેશની અંદર રહી અને દેશની સાથે દુશ્મની કરનારા ગદ્દાર લોકો સામેનું ઓપરેશન છે. આ કાશ્મીરી લોકો, જે મૂળ કાશ્મીરના લોકો છે, નાગરિકો છે, એની માટેનું આ ઓપરેશન નથી. એટલે આ કેટલીક સમજણો જે હમણાં કોઈએ પણ એ વાત કરી હતી કે કાશ્મીરની અંદર મુસ્લિમ સમાજ જે છે, કાશ્મીર ખીણની અંદર રહે છે, એને ગેરમાર્ગે દોરવાનો છે, તો પ્રધાનમંત્રીના આ બીજો એવો શબ્દ હતો કે એની પાછળ ખૂબ મોટો હાર્દ છુપાયેલો હતો. ત્રીજી વાત આજે પ્રધાનમંત્રીએ જે કરી છે, રાજનીતિથી પર કરી છે સાહેબ. એણે એટલી વાત કરી, એમણે એ પણ વાત કરી કે મેં પ્રતિજ્ઞા લેતા હું દેશ કો મિટને નહીં દૂંગા, પણ એની સાથે એને ખૂબ મોટી વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના મૂળમાં જે સિદ્ધાંત અમારો રહેલો છે કે વ્યક્તિ સે બડા દલ और दल से बड़ा देश. જ્યારે દેશ હિત માટેનું કામ હોય ત્યારે ભલે અમે કોઈ પણ પાર્ટીના હોઈએ, રાજનીતિ ન થવી જોઈએ. અને ભારતને સૈન્યએ આજે જે જાંબાજ જે પ્રકારનું આજે જે પ્રકારનું પાકિસ્તાનની સામે શૌર્ય દેખાયું છે, મને એમ લાગે છે કે અમે રાજનીતિ નહીં કરીએ અને ન કરવી જોઈએ. આજનો દિવસ છે, મને એમ લાગે છે કે દેશના જવાનોનો દિવસ છે, હિન્દુસ્તાની 125 કરોડ હિન્દુસ્તાનીઓનો દિવસ છે, મને એવું લાગે છે. બિલકુલ 10 સેકન્ડ ત્રણેય. અને જે પ્રકારે ઈસુદાનભાઈ, જે પ્રકારે હરિભાઈ પણ કહેતા હતા, હરિભાઈ હમણાં કહેતા હતા કે એ છુબક, હા, પાકિસ્તાને પણ હાઈ કમિશનની મીટિંગ બોલાવી આજે અને ચોક્કસ પાકિસ્તાન આ મુદ્દો યુએનમાં ઉઠાવશે, બરાબર? કેમ કે એ એમના કવર જાવેદ બાવેજા જે છે આર્મી ચીફ જનરલ, એને પણ કીધું ને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન જે OIC એન્ડ
યુએન એટલે ઇન્ટરનેશનલ લેવલે આ મુદ્દો ઉઠાવશે, કારણ કે પાકિસ્તાન આને એમ કહી રહ્યું છે દરેક દેશ અત્યારે સાર્વભૌમ છે, એટલે અમારી ધરતી ઉપર ભારત આવીને આ રીતના મતલબ કે જે પણ છે ઓફેન્સિવ મોડ કે ડિફેન્સિવ મોડ એ કરી રહ્યું છે, એટલે અમારી સાર્વભૌમિત્વ જે છે ખતરામાં છે, એટલા માટે પાકિસ્તાન ઇન્ટરનેટ પણ એના છટપટિયા હશે, આમાં એ બહુ સફળ જશે નહીં. ચોક્કસપણે કોંગ્રેસના આ દેશના વડા ઈસુદાનભાઈ નિમિષા પોતે અને અમારા કોંગ્રેસના પ્રદેશના ગમે તેટલું દરેક કરશે, લોકો અમે ક્યાંય નાનું મોટું છબકલું કરશે, પણ ભારતના સૈન્ય સાથે ભારતના આર્થિક વડાપ્રધાન રીતે- સાથે છીએ, આર્થિક કોઈ રીતે રાજનીતિ અમે કરવા નથી પાકિસ્તાન માંગતા બેહાલ અને થઈ અમે ગયું છે. એવું સ્પષ્ટપણે અને ભારતની હાથ જે જોડીને કૂટનીતિ છે, કરબત બે પ્રાર્થના પ્રકારની. કરીએ છીએ દેશના પ્રધાનમંત્રીશ્રીને, કે જે પણ આપ જે સુરક્ષાના- શબ્દ બોલ્યા છો કે હું રાજનીતિ નહીં કરું, અને એવી અપેક્ષા અમે પણ રાખીએ બિલકુલ, છીએ, બિલકુલ. અમે આપની સાથે છીએ, બિલકુલ. બિલકુલ સંસ્કારથી અને શાલીનતાથી સાથે બિલકુલ. છીએ. આશીષભાઈ 10 સેકન્ડ. મહેશભાઈ જેમ કીધું, અત્યારે ભારતની સેના જે કાશ્મીરમાં છે તે હાલ પણ કાશ્મીરીઓની અગેન્સ્ટમાં નથી, પરંતુ કાશ્મીરીઓના સપોર્ટમાં છે. તમને ખ્યાલ હોય તો બિલકુલ. થોડા દિવસ પહેલા જ્યારે એક્ઝામ હતી કાશ્મીરી બાળકોની, તો એરફોર્સના પ્લેનમાં જ એમને કાશ્મીરથી લઈને એક્ઝામ આપવા માટે લઈ આવ્યા હતા. બીજી વસ્તુ, ફરી એકવાર હું મારા એરફોર્સમાં આવ્યો, એરફોર્સમાં હતો, અને એરફોર્સ, આર્મી અને નેવી ત્રણેય તરફથી કહી રહ્યો છું કે અમે દરેક વસ્તુ માટે હંમેશા પ્રિપેર છીએ અને કોઈની તાકાત નથી કે ભારતની સામે આંખ ઉઠાવીને જોઈ શકે. બિલકુલ, Very બહુ good. બહુ જ સાચી વાત હું છે. પણ સાહેબ આજે સમયનો અભાવ વાદળી છે. પહેરીને Very આવેલો. good. બિલકુલ બિલકુલ સમયનો અભાવ છે, એટલે મહેશભાઈ, નિમિષભાઈ, ડિમ્પલ બેન, આશીષભાઈ, હરિભાઈ અને પ્રભાતભાઈ, છ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને ન જોડી શક્યો, પણ એક વાત ચોક્કસ છે કે જ્યારે દેશની વાત આવે, જ્યારે રાષ્ટ્રની વાત આવે, જ્યારે આપણા આન બાન અને શાન તિરંગાની વાત આવે સાહેબ, ત્યારે તમામનો એક જ સૂર હોવો જોઈએ કે જય હિન્દ. એટલા માટે કે આજે જો તમે ને હું એક ન થઈ શકીએ, આવતીકાલે આપણી પેઢી માફ નહીં કરે. બીજી વાત કે જ્યારે જ્યારે દેશ ઉપર સાહેબ ક્યારે પણ મુશ્કેલી આવે ને, ત્યારે હંમેશા જ્યાં બેઠા હોય ત્યાં જેટલી મદદ થઈ શકે તેટલી, આજે જે રીતે વીટીવીના અપીલથી જે શહીદ થયા હતા ને આપે જે સહાયની સરવાણી જે છોડી હતી સાહેબ, કરોડો રૂપિયા એમને ત્યાં પહોંચ્યા. હું એમ કહું છું જ્યાં જે લોકો હતા, આરોગ્યના કર્મચારીઓ હતા બિચારા, તો એમણે 30,000 કોઈ કર્યા, કોઈ લાખ કર્યા, કોઈ ધારાસભ્ય. આ જ વસ્તુ છે કે જ્યારે દેશ ઉપર સાહેબ, આજે તો કદાચ આવતીકાલે પાકિસ્તાન વધુ પણ આપણી ઉપર કંઈક કરી શકે, ત્યારે તમારે ને મારે જ્યાં બેઠા હોઈએ છીએ જેટલું બને તેટલું સારું અને સત્યતાથી આગળ વધીને કામ કરવાનું છે. જ્યાં જ્યાં બેઠા છે ત્યાં દરેકે પોતાની ફરજ નિભાવવાની છે. એ દુકાનદાર હોય તો દુકાનદાર નિભાવે, એ માત્ર ત્રણેય પાંખના વડાઓ તો આપણે જાન દેવા તૈયાર છે, પણ આપણે પણ આપણા જ્યાં હોઈએ, હું પત્રકાર તરીકે મારી શું ફરજ બને, મારે એ કરવું પડે, એમ તમારે પણ જ્યાં બેઠા હોય ત્યાં તમારે કરવાનું છે. રાજનેતાઓને પણ મારી અપીલ છે કે જ્યારે દેશની વાત આવે ત્યારે બધું ભૂલી અને દેશ હિત, જય હિન્દ,